या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્યમાં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આદરણીય વસંતભાઈના આપ સર્વે વડીલ આપતજનો, સાવિત્રી મિશનની યુવાન ટીમના અમારા સર્વે યુવાન ભાઈ બહેનો, અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ સ્થિત સાવિત્રી મિશનના મનીષભાઈ પટેલની રાહબરી નીચે શ્રોતાવૃંદ તરીકે આ સાવિત્રીના યજ્ઞમાં ભાગ લઈ રહેલા સર્વે સાધક ભાઈઓ અને બહેનો, સાવિત્રીની આપણી આ સાધના યાત્રામાં શ્રી અરવિંદે આ દર્શનના, યોગ દર્શનના સ્વાનુભવી પોતાના અને માતાજીના સાધનાની જે આખીને આખી અનુભૂતિઓની શૃંખલા પ્રગટ કરી છે, જેને શ્રી અરવિંદે યોગ ઓફ એસેન્ટ અને યોગ ઓફ ડિસેન્ટ કર્યો છે. જગતભરના તમામ યોગ દર્શનનો આ સરવાળો છે, જેનું વર્ણન કરતા એક પત્રમાં શ્રી અરવિંદે એને ટ્રુથ કોન્શિયસનેસ ઇન ટોટાલિટી કહ્યું છે. સત્ય તો ખરું, પણ ટ્રુથ કોન્શિયસનેસ ઇન ટોટાલિટી, સચ્ચિદ આનંદનું પ્રકૃતિનું તત્વ અને સચ્ચિદ આનંદનું પરાત્પરનું તત્વ, એ પરાત્પર અને પરમેશ્વરી એ બંનેનો તાત્વિક પરંતુ પરિપૂર્ણ માત્રામાં ટોટલ આવિષ્કાર પામીને પૃથ્વીને પાટલે એક નવી રિયાલિટી બને, ન્યૂ રિલેટિવિટી બને, અને તે ન્યૂ રિલેટિવિટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી બને. કાલાતીત બની જાય, ટાઈમલેસ તરીકે અનુભવાય. મનનું તત્વ એ માઇન્ડલેસ સ્પેસ બનતા, અમન બનતા, માઇન્ડ માત્ર એક કર્મેન્દ્રિય તરીકેનું, જ્ઞાનેન્દ્રિય તરીકેનું પણ સાધન બની જાય. આજે આપણા જીવનમાં મન એ આપણું સ્વામી છે. કોઈ પણ ઇસ્યુ પેદા થાય, આ કેન્ટોનું નામ જ ઇસ્યુ આપ્યું છે શ્રી અરવિંદે. ઇસ્યુ એટલે સમસ્યા. જીવનની મોટામાં મોટી સમસ્યા કઈ? વિજ્ઞાનને માટે, માનવ જાતને માટે, તત્વજ્ઞાનને માટે, મનોવિજ્ઞાનને માટે અને કોઈ પણ પ્રકારની ભક્તિ, જ્ઞાન, સંપ્રદાય, ધર્મ, એમાં કયા તત્વને મહાત કરવાને માટેના પ્રયોગો બતાવવામાં આવ્યા. તે એક જ તત્વ છે, મૃત્યુ. અને મૃત્યુની કેટલીય ગાથાઓ, એ મૃત્યુની બધી ગાથાઓને શ્રી અરવિંદે પોતાના દર્શનમાં અનુભવી છે, સ્કોલર તરીકે જાણી છે, પણ કોઈના પણ પ્રતીકનો સ્વીકાર કર્યા વગર શ્રી અરવિંદે ભારતના સત્યવાન સાવિત્રીના પ્રતીકનો સ્વીકાર કર્યો છે. મેં આપને કઠોપનિષદમાં નચિકેતાની વાત કરી. નચિકેતાએ યમરાજાના દરબારમાં પહોંચીને વાજસ્રવા ઋષિનો પુત્ર, વાજસ્રવા ઋષિના પુત્રનો પુત્ર, ઉદ્દાલક મુનિ વાજસ્રવાના પુત્ર,
અને ઉદ્દાલક મુનિનો પુત્ર નચિકેતા એ યમના દરબાર સુધી પહોંચે છે અને યમના દરબારમાં કઠોપનિષદનું આ પ્રતીક છે. 3 રાત્રિના ઉજાગરા કરે છે, જાગરણ કરે છે. એ જાગૃતિ સત્વરજસ તમસની પ્રકૃતિના માધ્યમથી થતી જાગૃતિ. સાત્વિકતા હોય ત્યારે પણ જાગ્રત, રાસિકતા હોય ત્યારે પણ જાગ્રત, તામસિકતા હોય ત્યારે પણ જાગૃતિ. આ ત્રણ અવસ્થા કન્ટિન્યુઇટીમાં નચિકેતાએ અનુભવી અને તે પછી યમરાજાની સાથે એનો સંવાદ થયો. આપણે તો યમરાજના શિકાર બનીએ છીએ, મૃત્યુના શિકાર બનીએ છીએ. મૃત્યુ ઉપર આપણો કોઈ અંકુશ કે આપણી માસ્ટરી નથી. દુશ્મન ક્યારે જીતી શકાય? તો કે દુશ્મન અને દુશ્મન જેની સાથે દુશ્મનાવટ કરી રહ્યો છે એ બંને પ્રત્યક્ષ થાય તો. બિંબ અને પ્રતિબિંબ પ્રત્યક્ષ થાય તો બિંબને પ્રતિબિંબનું દર્શન થાય. વિજ્ઞાન સમજાવે છે કે બિંબને પ્રતિબિંબનું દર્શન માત્ર થતું નથી, પ્રતિબિંબના માધ્યમ દ્વારા બિંબ પોતાની જાતને ઓળખી શકે છે. જગતમાં આજ દિન સુધી એક પણ માનવ એવો થયો નથી કે જેણે પોતાની 2 આંખથી પોતાના આખાને આખા વ્યક્તિત્વને જોયું હોય. અરે 2 આંખ જ 2 આંખને જોઈ નથી શકતી. આપણી 2 આંખ એ આપણી 2 આંખને જોઈ શકતી નથી. જે જગત જોઈ શકે છે એ પોતાને જ નથી જોઈ શકતી. એને માટે એણે અરીસાનું અવલંબન લેવું પડે, અરીસાનો આધાર લેવો પડે અને અરીસાની સામે જાઓ ત્યારે આપણને આપણું બિંબ દેખાય. પ્રતિબિંબના દર્શન દ્વારા આપણે આપણા બિંબની અવધારણા કરીએ છીએ. તો આત્માના દર્શન દ્વારા આપણને પરમાત્માની અવધારણા પ્રાપ્ત થઈ શકે છે. હાઇપોથેટિકલી પરમાત્મા કેવો છે એનું દર્શન ત્યારે જ થાય જ્યારે આપણને આત્મદર્શન થાય. આત્માની ચેતના એ મનને આધીન નથી, મન વાસ્તવિકતામાં આત્માથી પ્રકાશિત છે. મેં આપને ગઈકાલે કહ્યું સૂર્ય સ્વયં પ્રકાશિત છે, ચંદ્ર પર પ્રકાશિત છે. સૂર્યનો પ્રકાશ જ્યારે ચંદ્ર પર પડે છે ત્યારે ચંદ્રની કળા વિકસે છે. ચંદ્રની કળા કઈ રીતે વધે? તો કે સૂર્યનો પ્રકાશ જેટલા વધારે પોર્શનમાં ચંદ્રની સપાટી પર પડે, વિજ્ઞાન સમજાવે છે, તેમ ચંદ્રની કળા વધે. અને ચંદ્રની 16 કળા છે. એકમથી શરૂ નહીં થાય, શુદ્ધ એકમથી શરૂ ન થાય. ચંદ્રની કળા ટોટલ અંધકારથી શરૂ થાય. ઇટ વોઝ ધી અવર બિફોર ધી ગોડ્સ અવેક. ભગવાનના જાગ્રત થયા પહેલાંની આ રાત્રિ છે, પહેલાંનો આ કલાક છે. એ કલાક કયો? તો કે અમાવાસ્યાનો. અમાસને દિવસે બધું જ અંધારું. ચંદ્રનું અસ્તિત્વ છે, સૂર્યનું અસ્તિત્વ છે, આપણું પણ અસ્તિત્વ છે. તે છતાં પણ પ્રકૃતિની જે અવસ્થા છે, આખી સમગ્ર બ્રહ્માંડની પ્રકૃતિની જે અવસ્થા છે એ અવસ્થા એવી છે કે ચંદ્ર હોવા છતાં દેખાતો નથી, સૂર્ય હોવા છતાં દેખાતો નથી, આપણે આપણી જાત હોવા છતાં પણ, જેની તમામ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય સાબુત હોવા છતાં પણ આપણે તેને જોઈ શકતા નથી. આત્મા પણ દેખાતો નથી સબ્જેક્ટ તરીકે, અને ઓબ્જેક્ટ તરીકે જગત પણ દેખાતું નથી. એવો અંધકાર. ત્યાંથી સાવિત્રીનો પ્રારંભ થયો. ધીરે ધીરે આ ઉત્ક્રાંતિનું દર્શન પ્રગટ કરતાં કરતાં શ્રી અરવિંદે માનવ જાતને મનની આકૃતિવાળું આ એક વ્યક્તિત્વ પ્રાપ્ત થયું. એને આખું ને આખું સી રીતે પ્રાપ્ત કરી શકાય? પહેલું, સાધન જો અનુભવાય તો સાધ્ય અનુભવવાને માટેની પ્રોબેબિલિટી પેદા થાય. આપણે તો સાધનનો જ અનુભવ નથી કરી શકતા, સાધનની જ પરિપૂર્ણતા જાણી નથી શકતા, તો સાધ્ય કેવી રીતે પકડાશે? વિજ્ઞાન સમજાવે છે કે આઇન્સ્ટાઈને લખ્યું કે બિંબ અને પ્રતિબિંબનું સાયુજ્ય પેદા થાય. ઓબ્જેક્ટિવ રિયાલિટી એન્ડ સબ્જેક્ટિવ રિયાલિટી એ બંને એક થાય તો આપણને આપણા બિંબનું દર્શન થાય, સ્વદર્શન થાય. અને સ્વદર્શન સાથે આત્માનું દર્શન અનુભવાય ત્યારે આપણને સુદર્શનનો અનુભવ થાય. સ્થિતિ અને ગતિનો સરવાળો થાય. ગતિ અને સ્થિતિ બંને આપણને આત્મસાત થઈ જાય. ગતિ એ સ્થિતિની વિરોધી નહીં,
અને સ્થિતિ એ ગતિની વિરોધી નહીં એવી અવસ્થાનો અનુભવ થાય. જન્મ એ મૃત્યુનો વિરોધી નહીં અને મૃત્યુ એ જીવનનો અંત નહીં એવા પ્રકારનો અહેસાસ આપણને અનુભવાય. એવું જે જંકશન છે અને એવું જે સેન્ટર છે એ સેન્ટર તે આત્મા છે. અને એ સેન્ટરને પ્રાપ્ત કરવાને માટે આઇન્સ્ટાઈને ઓપ્શન બતાવ્યો સ્વદર્શન કરવાને માટે. એ આત્મામાં માનતો નથી, પરમાત્મામાં માનતો નથી, નાસ્તિક વૈજ્ઞાનિક છે. આખું વિજ્ઞાનનું જગત ઓલમોસ્ટ નાસ્તિક છે. પણ રિયાલિટીનો સ્વીકાર કરવો પડે. પાણીને તમે H2O કહો તો પણ પાણી, અને પાણીને તમે વોટર કહો તો પણ પાણી. પાણીની રિયાલિટી તમારા અનુભવથી બદલાતી નથી. પાણીની વાસ્તવિકતા આપણા ગમે તે પ્રકારનો અનુભવ હોય તેનાથી બદલાતી નથી. પાણીમાં H2O છે આપણે નથી જાણતા તો પણ પાણીને આપણે ઓળખી શકીએ છીએ, પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ, પાણીના માસ્ટર બની શકીએ છીએ અને પાણીના શિકાર પણ બની શકીએ છીએ. પાણીના સ્વામી બનવું એ અવસ્થા આપણે અનુભવીએ છીએ અને પાણીના શિકાર બનવાના અકસ્માત પણ આપણે અનુભવીએ છીએ. પણ પ્રતિબિંબ અને બિંબની વાત કરતાં આઇન્સ્ટાઈને સમજાવ્યું છે એક જગ્યાના પોતાના પત્રમાં કે બિંબે પોતાનું દર્શન પ્રતિબિંબના માધ્યમ દ્વારા કરવું હોય, પરમાત્માએ પોતાની પોટેન્શિયાલિટી, સર્વજ્ઞતા, સર્વવ્યાપકતા અને સર્વજ્ઞાનની અવસ્થા, સર્વજ્ઞતા, સર્વવ્યાપકતા, ઓમની પ્રેઝન્ટ, ઓમની પોટેન્ટ, ઓમની સાયન્ટ એ અવસ્થાનો અનુભવ કેવી રીતે કર્યો? તે કે આ બ્રહ્માંડનું સર્જન કરીને બ્રહ્માંડના કણે કણમાં પોતાના ત્રણ પોટેન્શિયલ્સને મૂકીને એણે પોતાની આ સ્થિતિનો અનુભવ કર્યો. એ એની લીલા છે. તો બે રસ્તા છે. ક્યાં તો એક તમે અરીસાની સામે જાઓ અને અરીસો ક્લીન હોય, સ્પષ્ટ હોય, પારદર્શક હોય તો તમે તમારા બિંબને જોઈ શકો, અથવા તો અરીસાને તમે તમારી સમક્ષ લાવીને તમે તમારા બિંબનું દર્શન કરી શકો. ક્યાં તો સાધનને તમારી પાસે લાવવું પડે અથવા તમારે સાધનની તરફ જવું પડે. ગતિના આ બે પ્રકાર જ છે, આ બે ગતિ છે. ક્યાં તો તમે સબ્જેક્ટ ઓબ્જેક્ટ તરફ જાય, યા તો ઓબ્જેક્ટને સબ્જેક્ટ તરફ લાવવામાં આવે. ક્યાં તો મનુષ્ય પરમાત્મા તરફ જાય, યા તો પરમાત્માને મનુષ્ય સુધી લાવવામાં આવે. પરમ માનવ સુધી આવે યા માનવ પરમ સુધી જાય. આ બે જ ગતિ છે. શ્રી અરવિંદે સંકલ્પ કર્યો ડિસેન્ટનો. કૃષ્ણ શ્રી અરવિંદ બનીને કળિયુગને સમાપ્ત કરવાને માટે, કળિયુગના ટાઈમને ટાઈમલેસનું રૂપાંતર આપવાને માટે એ સંકલ્પ કરે અને શ્રી અરવિંદના માધ્યમ દ્વારા એ સાધના કરે. રંગ અવધૂત બાપજીના માધ્યમ દ્વારા એ જ ભગવાન શ્રી કૃષ્ણએ ગાંધારીની સમક્ષ અનુભવેલા એક આંચકાને, એક દર્શનને, મારાથી પણ કંઈ પાપ થઈ ગયું હશે, મારાથી કંઈક ભેદભાવ થઈ ગયો હશે, કોઈ અન્યાય થઈ ગયો હશે. ગાંધારી બી સતી છે, એની વાત સાંભળવી પડે. અને ત્યાર પછીના વર્ષોમાં કૃષ્ણએ વિતરાગ જીવી બતાવ્યો અનેક વિભૂતિ સ્વરૂપોના માધ્યમ દ્વારા. જે પૈકીનું બાપજીનું દર્શન મેં આપને બતાવ્યું. વિતરાગ જીવી બતાવ્યો. લગ્ન નથી કરવા પણ મારી જનેતા તરીકે તને હું આખા જગતની જનેતા બનાવું. અને બાપજીએ તે કર્યું. અને એ કરતાં બાપજીએ જે અવસ્થાઓ પ્રાપ્ત કરી, દત્તાત્રેયની પ્રકૃતિ, જેને મેં કહ્યું આપને કે ટ્રિયુન ઇન્ફિનિટ, એનર્જી ઇન ટ્રિયુન ઇન્ફિનિટ. ટ્રિયુન એટલે ત્રિવેણી. બાપજીના દર્શનના શબ્દ પ્રમાણે ટ્રિયુન એટલે ત્રિમૂર્તિ, દત્તાત્રેયની મૂર્તિ. અને દત્તાત્રેયનું ત્રિમૂર્તિ સ્વરૂપ એ પોતાની પ્રકૃતિ બનાવી દીધી, સચ્ચિદાનંદની, જીવતા જીવતા. જે દત્તાત્રેય ટાઈમ અને સ્પેસની ઉપરની આકૃતિ છે. તમે દત્તાત્રેયની ઉપાસનાનું જે વિજ્ઞાન છે એ વાંચો, સમજો, જાણવાનો પ્રયાસ કરો તો એની વૈજ્ઞાનિકતા આપણને સમજાય. અને એ વિતરાગ સ્વરૂપ એ ભગવાન શ્રી કૃષ્ણનું, કૃષ્ણ જ વિઠોબા તરીકે રંગ અવધૂત બાપજી બન્યા અને એણે સ્મશાનની માટીનું રૂપાંતર કર્યું. બાપજીનું ધામ આજે જે જગ્યાએ છે સ્મશાન છે. સ્મશાન એટલે મૃત્યુનું ધામ.
સ્મશાન એટલે મૃત્યુનું વિરામ સ્થાન. સ્મશાન એટલે જ્યાં અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે, ઓબ્જેક્ટ તરીકે પણ અને સબ્જેક્ટ તરીકે પણ. એ મૃત્યુની પીઠિકા, એ સ્મશાનની માટીને રંગ અવધૂત બાપજીએ બદલી. કડવા લીમડાના ઝાડ નીચે રંગ અવધૂત બાપજી આ તપશ્ચર્યા કરી. વિઠોબાએ વિતરાગની તપશ્ચર્યા કરી, કૃષ્ણએ વિતરાગની તપશ્ચર્યા કરી. સોનાની દ્વારિકાનો માલિક, વૈભવનો સ્વામી, જગતના ઐશ્વર્યનો માલિક, એણે આ સ્વરૂપે સ્મશાનની માટી ઉપર પોતાની પીઠિકા બનાવી. વાર્તા નથી મિત્રો. ભારતનું આધ્યાત્મ એ અંધશ્રદ્ધાનું પ્રતિબિંબ નથી, આત્મચેતનાનું પ્રતિબિંબ છે, પરાચેતનાનું પ્રતિબિંબ છે. આત્મા અને પરમાત્માના એકત્વનો સરવાળો છે. માટે શ્રી અરવિંદે એને નામ આપ્યું ટ્રુથ કોન્શિયસનેસ ઇન ટોટાલિટી. આ પૂર્ણ છે, એનો અંશે અંશ પૂર્ણ છે. વિરાટ તરીકે પણ પૂર્ણ અને આંશિક રીતે પણ પૂર્ણ. સ્મશાનની માટીનું તીર્થક્ષેત્રમાં રૂપાંતર કર્યું. કડવો લીમડો એ મીઠો થઈ ગયો. જે ઝાડ નીચે બાપજીએ તપશ્ચર્યા કરી, સાધના કરી, દત્તાત્રેયની આ ઉપાસના કરી, એ કડવો લીમડો મીઠો થઈ ગયો. ને નીચે બેઠા બેઠા, એ જ કડવા લીમડાની નીચે બેઠા બેઠા કીર્તન લખ્યું. એવો દી દેખાડ વાલા, એવો દી દેખાડ, દેખું તારું રૂપ બધે, એવો દી દેખાડ. એવો દિવસ મને બતાવ કે હું તારા સ્વરૂપને જગતભરમાં કણે કણમાં હું અનુભવી શકું. જે અનુભૂતિ શ્રી અરવિંદને 1909ની સાલમાં અલીપોરની જેલમાં થઈ. જેલની અંદર, જેલના સળિયામાં, જેલરમાં અને જેલના કમ્પાઉન્ડમાં આવેલા 100 વર્ષના લીમડાના ઝાડના થડની અંદર શ્રી અરવિંદને વાસુદેવનો અનુભવ થયો. અને એ વાસુદેવનો અનુભવ કર્યા પછી હું કૃષ્ણને અને કૃષ્ણના વિભૂતિ સ્વરૂપ તરીકે જે કૃષ્ણએ વિતરાગ જીવી બતાવ્યો, આ ભારતની સંસ્કૃતિના દર્શનનો પ્રમુખ સિદ્ધાંત છે. તેન ત્યક્તેન ભુંજીતા, તું ત્યાગ કરીને માણ, ભોગ ભોગવીને માણવાથી તું ભોગી બનશે. માનવ જીવનના 3 પહેલું આપણા દર્શનમાં બતાવ્યા છે. ક્યાં તો તું રોગી બને, ક્યાં તો તું ભોગી બને. અને રોગ અને ભોગ બધા ઉપર જો તારી માસ્ટરી પેદા થાય, ભોગ અને રોગ બંનેની ઉપર તારું આધિપત્ય પેદા થાય, એવું જીવન જો તને જીવતા આવડે તો તું યોગી બને. અને કૃષ્ણએ 5000 વર્ષ પહેલાં અર્જુનને કહું, અર્જુન, યોગી મને સૌથી પ્રિય છે. આ બધાનો ગ્રાન્ડ ટોટલ કરવો પડે, એનો સમન્વય કરવો પડે તો ભગવાન સમજાય. બજારમાં મળતો નથી. સ્કોલરશીપને, તર્કને, બુદ્ધિને એ ગ્રાહ્ય નથી. ઇનટેન્જિબલ શબ્દ વાપરો શ્રી અરવિંદે. એ ઇનટેન્જિબલ છે. અને જે ઇનટેન્જિબલ છે એ ઇનટેન્જિબલ આપણાથી તર્ક દ્વારા પ્રાપ્ત કરી શકાતો નથી, સ્કોલરશીપ દ્વારા, પંડિતાઈ દ્વારા પ્રાપ્ત કરી શકાતો નથી, વિદ્વત્તા દ્વારા પ્રાપ્ત કરી શકાતો નથી. આ દર્શનના ગ્રંથમાં શ્રી અરવિંદે લખ્યું, બેકવર્ડ સ્કોલર્સ સિટિંગ ઓન ધી રિકેટી બેન્ચ ઓફ લોજિક. સ્કોલર્સ કેવા છે? તે કે બેકવર્ડ, એની દિશા બેકવર્ડ છે. બેકવર્ડ સ્કોલર સિટિંગ ઓન ધી રિકેટી બેન્ચ ઓફ લોજિક. વાંકી ચૂકી રિકેટી બેન્ચ, તેના પર સ્કોલર્સ બેઠા છે. ઘડીમાં નીચે જાય, ઘડીમાં ઉપર જાય, ઘડીમાં આગળ જાય, ઘડીમાં પાછળ જાય, પડી પણ જાય. અનિશ્ચિતતા છે. તર્કની અનિશ્ચિતતા છે, બુદ્ધિની અનિશ્ચિતતા છે, લોજિકની અનિશ્ચિતતા છે. એના દ્વારા પરમાત્મા, ભગવાન પ્રાપ્ત કરી શકાતો નથી. ઇનકોમ્પ્રિહેન્સિવ છે, ઇનટેન્જિબલ છે. આવા મૃત્યુના પ્રદેશની અંદર સાવિત્રી સત્યવાનના દિવસે જીવનના આ અંતિમ પ્રશ્નનો ઉકેલ મેળવવાને માટેના પગલાં માંડે છે, ગતિ કરે છે. અને તે વખતે એના મનની દશા કેવી હોય? મેં તમને કહ્યું કે આપણી દશા કેવી થાય મૃત્યુના દિવસ પહેલાં. આપણને કેટલો મોટો ભય સતાવે. અને ભય જે છે, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, એ 4 ડાયમેન્શનવાળું આપણું આ જગત આ 4 દિશામાં જ ગતિ કરે છે. એ 4માં ગતિ કરતું જગત એ
ભયભીત થાય છે, રોગથી ભયભીત થઈએ, અનિશ્ચિતતાથી ભયભીત થઈએ, કાલે શું થશે કાલે શું થશે, ત્યાં આપણો વિવેક ચૂકાઈ જાય, આપણી બુદ્ધિ બહેર મારી જાય, મન ગ્રસ્ત થઈ જાય, એને ગ્રહણ લાગી જાય. સૂર્યને પણ ગ્રહણ લાગે છે અને ચંદ્રને પણ ગ્રહણ લાગે છે પડછાયો. ગ્રહણ લાગે છે તે પડછાયો છે, પણ પડછાયો પ્રકાશને આતરે છે. પડછાયો છે મૃત્યુ, પણ તે આત્માની ગતિનો અવરોધ કરે છે. એ જે દિશામાન છે, એ જે સ્થિતિ છે, એ બદલાય તો મૃત્યુ મહાત થાય અને મૃત્યુની ઉપર આત્માનું સામ્રાજ્ય પ્રતિષ્ઠિત થાય. સાવિત્રીના મનનો શ્રી અરવિંદે આ ક્રાઇસિસની અવસ્થાએ સર્વશ્રેષ્ઠ જવાબ આપ્યો છે કે સાવિત્રીનું મન કેવું છે. માતાજી આ પોતે કરેલો અનુભવ છે. આમાં જે અનુભવ સાવિત્રીના લખાયા એ બધા અનુભવ માતાજીએ કર્યા રાધા તરીકે. શરૂઆત રાધાથી કરી અને 73માં આ બોડી સ્વેચ્છાએ છોડ્યું ત્યારે આરાધિકાની પરાકાષ્ઠાએ છોડ્યું. ભાગવતજીમાં જેને આરાધિકા કહી એની સર્વોત્તમ અવસ્થાએ છોડ્યું. છે કૃષ્ણ કોન્શિયસનેસની લીલા, છે કૃષ્ણ કોન્શિયસનેસની સ્થિતિ અને કૃષ્ણ કોન્શિયસનેસની ગતિ. અને આવતીકાલે જગતને જે લાઈફ ડિવાઇન તરીકે સતયુગની પ્રાપ્તિ થશે કળિયુગની સમાપ્તિ પછી, એ પણ છે કૃષ્ણ કોન્શિયસનેસની જ અવસ્થા, કૃષ્ણ ચેતનાની જ અવસ્થા. મેં આપને કહું જગતમાં ભગવાન એક જ છે અને તે લોર્ડ કૃષ્ણ. ગૌતમ બુદ્ધ બી લોર્ડ કૃષ્ણ, મહાવીર સ્વામી ભગવાન પણ લોર્ડ કૃષ્ણ, અલ્લાહ તાલા પણ લોર્ડ કૃષ્ણ, જીસસ ક્રાઇસ્ટ પણ લોર્ડ કૃષ્ણ. ચેતનાની દ્રષ્ટિએ કોઈ વચ્ચે ક્યાંય કશો પણ તફાવત નથી. તફાવત છે માત્ર કોઈ એને H2O કહે ને કોઈ એને વોટર કહે ને કોઈ એને પાણી કહે. શ્રી અરવિંદે લખ્યું હર માઇન્ડ, સાવિત્રીનું મન, આ સી ઓફ વ્હાઇટ સિન્સિયરિટી, વ્હાઇટ સિન્સિયરિટીનો મહાસાગર, આ જ ક્ષીરસાગર. મન જ મહાસાગર, મન જ ક્ષીરસાગર. મનનો કિનારો દેખાય છે આપણને? જ્યારે મનથી જીવીએ છીએ ત્યારે મનનો કિનારો દેખાય છે. મનને શાંત કરવાને માટે કેટલા વાના કરવા પડે છે આપણે, કેટલા ડૉક્ટરો પાસે જવું પડે છે. માનસિક શાંતિ મેળવવાને માટે પશ્ચિમના જગતની અંદર લોકો અડખાયા કૂતરાની માફક દોડે છે, અહીંયા ત્યાં આની પાસે તેની પાસે. હજુ આપણે ત્યાં એ કક્ષા સુધી આવ્યું નથી, પણ હવે આપણે પણ એ દિશા પકડીને દોડવા તો માંડ્યા જ છે. એમાંથી મુક્ત થવાને માટેનો આ રસ્તો છે. જ્ઞાન ભારે ન પડવું જોઈએ, જ્ઞાન અહમ ન સર્જવું જોઈએ, જ્ઞાન પાપ રૂપે બર્ડન ન લાગવું જોઈએ. જ્ઞાનની પવિત્રતા, જ્ઞાનની પારદર્શકતા, જ્ઞાનની નિષ્ઠા અને જ્ઞાનનું સત્ય એ આપણા આત્માનો પ્રકાશ છે. એ રીતે મન એ પ્રકાશનો સ્વીકાર કરતું થાય. મન ચંદ્રનું પ્રતીક છે, આત્મા સૂર્યનું પ્રતીક છે. આત્માનો પ્રકાશ મન પર ઝીલાતો થાય, મન આત્માના પ્રકાશને પ્રતિક્ષણ એબ્સોર્બ કરતું થાય. કૌશલ્યાનો રામ રડે છે, આપણો રામ તો રડતો જ નથી. કૌશલ્યાનો રામ રડે ત્યારે કૌશલ્યાને કહે, કૌશલ્યાએ બધા રમકડા લાવીને ગોઠવા એની આજુબાજુમાં. રામ રડતો શાંત ન થયો તો તારે શું જોઈએ છે? એટલે રામે બતાવ્યો આસમાનનો ચાંદલિયો. અરે એ હું કેવી રીતે લાવું? પણ ભગવાનની જનેતા હતી, એની કોઈ પાત્રતા હશે તો એના ઉદરમાં પરમાત્મા પધાર્યા. જૈન દર્શનમાં ત્રિશલા માતાની, દેવનંદા માતાની એવી પાત્રતા હશે જે 14 બ્રહ્માંડની ચેતનાને પોતાના નાના સરખા ઉદરમાં ઝીલી શકતી હોય, એની પેટર્ન બનાવી શકતી હોય, એની માસ્ટર પેટર્ન, માસ્ટર આકૃતિ પોતાના પિંડની અંદર ધારણ કરી શકતી હોય. એ જનેતાની પણ કોઈ પાત્રતા હશે ને, કે જેથી જગતનો તીર્થંકર, અરિહંત, બ્રહ્માંડનો સ્વામી એ એના ઉદરની અંદર 9 મહિના વિતાવવાને માટે આવ્યો. એની પાત્રતા છે. એટલે એણે વિચાર્યું, એને વિચાર આવ્યો, તરત પાછળ જોઈશું, એને વિચાર આવ્યો કે ઘરમાં ગઈ, ચાંદીનું પાત્ર લાવી, ચાંદીના પાત્રને સ્વચ્છ કર્યું. પાત્ર સ્વચ્છ છે, પાણી ભર્યું, સ્વચ્છ પાણી, મલિન નહીં. એ પાણીનો વાડકો ભરીને લાવીને એણે બધા રમકડા મૂકેલા હતા તેની વચ્ચે મૂક્યો.
આ આદિ જગતગુરુ શંકરાચાર્યએ જેને વિવર્તવાદ કહ્યો એ વિવર્તવાદ વાલ્મીકીજીએ પ્રગટ કર્યો. આસમાનનો ચાંદલિયો વાડકામાં આવ્યો, બ્રહ્માંડનો ચાંદલિયો એ વાડકામાં આવ્યો, લે આ તારો ચાંદલિયો, હવે તું રમ. રામ શાંત થઈ ગયો. મન પોતાને હસ્તક થઈ જાય તો જગતનો ધણી માનવ બનીને જગતનો બદલાવ કરવાને માટે આવ્યો હોય તેણે પણ પોતાના મન ઉપર આ સ્થિત પ્રજ્ઞતા પ્રાપ્ત કરવી પડે છે. તો આપણે તો સામાન્ય માનવ છીએ. અને એ ચાંદલિયાની જોઈને રામ પ્રસન્ન થઈ ગયા. કેમ? તે કે હેડ નોટ વન સિંગલ ટર્બિડ વેવ. મન બિલકુલ સ્વચ્છ, પારદર્શક અને પોતાના અંકુશમાં આવી ગયું એવું સાવિત્રીએ સત્યવાનના મૃત્યુના દિવસે અનુભવ્યું. સૌરાષ્ટ્રની અંદર ગંગા સતી નામની એક સાધ્વી થઈ ગઈ, ભજની કીર્તનકાર હતી. કીર્તનકાર પણ નહીં, ભજનીક જ, ભજન ગાય, પણ નિર્દોષતાપૂર્વક. આજે પણ અમરેલીની બાજુમાં જાઓ, સમઢિયાળા કરીને ગામ છે નાનું સરખું. 19મી સદીમાં 1857નો ભારતમાં બળવો થયો તે અરસામાં ગંગા સતી સમઢિયાળામાં રહેતા. દરબાર કાઠિયાવાડના એમાં એક પરંપરા છે કે દીકરીને જ્યારે દરબારની દીકરીને સાસરે વળાવવામાં આવે ત્યારે એની સાથે એક દાસી મોકલવામાં આવે, પણ તે દાસી એની સખી હોય. જીવન પર્યંત તે એની સાથે રહે. પાનબાઈ કરીને એની સખી તેને એના પિતાએ એની સાથે વળાવી. કહળસંગ બાપુ નામના દરબાર સમઢિયાળાના તેની સાથે લગ્ન થયા. કહળસંગ બાપુ કૃષ્ણના ઉપાસક. યાદ રાખજો, કૃષ્ણની કોન્શિયસનેસ એ અનેક ડાયમેન્શનમાં વ્યક્ત થાય છે. કૃષ્ણના ઉપાસક ગંગા સતી કહળસંગ બાપુને ત્યાં આવ્યા. પહેલાં એ હનુમાનજીની આરાધના કરતા અને ગંગા સતી કૃષ્ણના ભજન ગાતી, પરમના ભજન ગાતી, અલખની આરાધના કરતી. ધીમે ધીમે કરતાં કહળસંગ બાપુ, આજે પણ જાઓ તમે સમઢિયાળા, ત્યાં ગુફાની અંદર હનુમાનજીની સ્થાપના કરેલી છે. જો કોઈની સાથે વાતચીત કરતાં કે બેધ્યાન થઈને તમે ગુફાના પગથિયા નીચે ઉતરીને જાઓ તો હનુમાન હાજરા હજુર બેઠેલા હોય, તમે ભયભીત થઈ જાઓ એવી પ્રતિમા લાગે આપણને. છે પ્રતિમા, પણ એની લિવિંગ રિયાલિટી આપણને આપણા મનને સ્પર્શી જાય. જો આપણું મન સ્થિર હોય તે વખતે વિહવળ ન હોય તો. એ હનુમાનજીના ઉપાસક હતા. એને રણછોડજીના ઉપાસક બનાવ્યા, કૃષ્ણના ઉપાસક બનાવ્યા. ડિવાઇન તો ડિવાઇન જ છે. અને કીર્તન ગાયા. એક દિવસ કહળસંગ બાપુ, ભગત કહળસંગ કહેવાયા, જતા હતા તળાવને કિનારે. તો ગામના અમાસ પહેલાંના 4-5 જણ બેઠા હશે તો તે મસ્કરી કરે છે. આ ભગત આવ્યા, ભગત શું કરે છે? ઢોંગ કરે છે. નરસિંહ મહેતાની પણ મસ્કરી થઈ ને મીરાબાઈની પણ થઈ. તેવામાં એક ગાય મરી ગયેલી, જે હરિજનની, તે ગાયને દાટવાને માટે હરિજન ગાળામાં ગાયને લઈને ત્યાં આવ્યો. તે પહેલાં આવ્યો આગળ. પેલા યંગસ્ટર્સ હતા તે લોકોએ કહ્યું, કરે રે ગાય મરી ગઈ તારી. તે બચારો રડતો હતો, ગરીબ દરિદ્રી હતો હરિજન. આ બાપુ આવે છે, બાપુ ભગત છે, એ ધારે તો તારી ગાયને જીવાડી દેશે, તું બાપુના પગ પકડી લે. પેલા યુવાન માણસોની વાત ગરીબ હરિજને માની લીધી. બાપુના પગે પડ્યો, બાપુના પગે લાગીને કહે, બાપુ મારી ગાયને જીવતી કરો, મારી આજીવિકા છે. બાપુને કંઈક અનુકંપા ઉપજી એટલે અભિષેક માટે લોટો લઈને જતા હતા. એ અભિષેકનો લોટો મંદિર પર અભિષેક કરવાને માટે મંદિરમાં, તે લોટામાંથી અંજલિ લીધી અને ભગવાનનું નામ કરીને, વિશ્વાસ છે, પારદર્શકતા છે, મન પણ એ નો અનટર્બિડ વેવ એ અવસ્થાનું છે. એણે અંજલિ છાંટી ગાયની ઉપર, ભગવાને લાજ રાખી અને ગાય જીવતી થઈ ગઈ. ગાય જીવતી થઈ એટલે પેલો હરિજન ખુશ થઈને ઘેર ગયો. કહળસંગ બાપુ ઘેર આવ્યા, સતી આજે તો ગાય જીવતી કરી દીધી, આ રીતે ગાય જીવતી થઈ ગઈ, ભગવાને મારી લાજ રાખી. તો કે બાપુ બહુ સારું કર્યું. ગંગા સતીએ કહ્યું કે બહુ સારું કર્યું.
આઈપીએસ ઓફિસર, રિટાયર્ડ આઈપીએસ ઓફિસર કાઠિયાવાડના મજબૂતસિંહજી જાડેજા, એણે આ ગંગા સતીનું જીવન દર્શન કાઠિયાવાડના રજવાડાઓના રેકોર્ડ્સનું સંશોધન કરીને તારીખવાર ઘટનાઓની ચકાસણી કરીને લખેલું છે. આ માત્ર કોઈ ગઢવીએ કે કોઈ કથાકારે કે કોઈ સાધુએ કહેલી વાર્તા નથી. 300 જેટલા નાના મોટા રેફરન્સીસ કાઠિયાવાડના રજવાડાઓમાંથી શોધીને એનું સંશોધન અને સંકલન કરીને મજબૂતસિંહજી જાડેજા સાહેબ અભણ નથી, રિટાયર્ડ આઈપીએસ ઓફિસર છે, તેણે આ જીવન દર્શન લખ્યું છે. ભાણદેવ કરીને એક સંત છે સૌરાષ્ટ્રમાં, આજે પણ છે કદાચ. એ ભાણદેવજીએ પણ ગંગા સતીનું જીવન ચરિત્ર એટલા જ સંશોધન પછી લખેલું છે. બીજી ઘટના બની, બીજી વખત એક વખત કોઈ ગરીબ ખેડૂતની ગાય મરી ગઈ. ફરી વખત આ બધા બેઠેલા જ હતા. સંજોગ તો સંજોગ જ છે. બાપુ, એક વખત તમે ગાય હરિજનની બચાવી દીધી, જીવાડી દીધી, એને કેટલું મોટું આશ્વાસન મળ્યું. આ પણ ગાય જીવાડી દો. પેલા યુવાનોએ બી વિનંતી કરી અને પેલા ખેડૂતે પણ વિનંતી કરી. કહરસંગ બાપુએ પાછી અંજલિ ભરીને છાંટી. ભગવાન તો ભગવાન છે. નરસિંહ મહેતાના એણે 52 જેટલા કામ કર્યા. જુનાગઢ, વડનગર અને એ સૌરાષ્ટ્રના એ વિસ્તારમાં. છેલ્લે ગોપનાથના મંદિરમાં ભાવનગરની પાસે એણે આગ્રહ કર્યો ભગવાન શિવજીને કે મારે તો રાસલીલા મને પ્રસન્ન છે, એમ શિવજીએ કહ્યું. તો નરસિંહ મહેતાએ કહ્યું કે મારે પણ રાસલીલા જોવી છે. અને ભગવાન શ્રી કૃષ્ણે ગોપનાથ મહાદેવના મંદિરની જગ્યામાં, તે વખતે ગોપનાથની સ્થાપના નહોતી થઈ, ત્યાં સદેહે રાસલીલાના દર્શન કરાવ્યા. અને નરસિંહ મહેતાની મસાલવાળો હાથ બળી ગયો. ભગવાન કૃષ્ણે આવીને મસાલની પકડીને નરસિંહ મહેતાનો હાથ કહે, પ્રભાત થઈ ગયું મહેતા, હવે તું તારે ઘેર જા. અને આ રાસલીલા સમાપ્ત થાય છે. વાર્તાઓ નથી આ, એનું ડીકોડિંગ કરવું પડે. એ કૃષ્ણની લીલા છે. બીજી વાર ઘેર આવ્યો બાપુ, સતી ગાય બીજી વખત પણ જીવતી કરી. ભગવાને કરી, ભગવાનની કૃપા થકી થઈ ગઈ, સંકલ્પથી થઈ ગઈ, તેને બદલે કંઈક જુદું બોલાઈ ગયું. ગંગા સતીએ કહ્યું કે બાપુ, એકવાર તો જીવતી થઈ, પણ ભગવાને કરી, પણ બીજી વખત જીવતી થઈ, તેમાં તમે જે સંકલ્પ કર્યો ત્યાં કંઈક અહમ છે. આ પાપનું પ્રાયશ્ચિત કરવું પડે. ભગવાન હાથવેચમાં છે, પણ મન અતિશય પવિત્ર, નિર્મળ, પારદર્શક અને વ્હાઇટ સિન્સિયરિટીવાળું હોવું જોઈએ. ગંગા સતી એના શબ્દોમાં કહું, પ્રાયશ્ચિત કરવું પડે. આ ભક્ત છે, ત્વરિત સંકલ્પ કરી દીધો, શું કરવું? તો કે જરૂર પ્રાયશ્ચિત કરીશ. આજથી ત્રીજા દિવસે સતી હું જીવતા સમાધિ લઈ લઈશ, પણ મારી એક વિનંતી માનો. તો કે બોલો. મારા ગયા પછી આપ રહેજો, આપ સમાધિ ન લેતા. તો કે શા માટે? તો કે આ પાનબાઈ આપણા આશ્રિત થઈને આપણે ઘેર આવી છે, તમારી સાથે જીવન વિતાવવા આવી છે. એ પાનબાઈને પણ આપણે આ પૂર્ણતાએ લઈ જવી છે. જે પૂર્ણતાનો મેં અનુભવ કર્યો, જે પૂર્ણતાનો આપે અનુભવ કર્યો, એ પૂર્ણતા મારે પાનબાઈને પણ આપવી છે. પાનબાઈને એ પૂર્ણતા, જેને શ્રી અરવિંદે પરફેક્શન કહ્યું. વન મેન્સ પરફેક્શન સ્ટીલ કેન સેવ ધી વર્લ્ડ. એક વ્યક્તિની પરિપૂર્ણતા જગતને બચાવી શકે. એને પૂર્ણતા શબ્દ વાપરો છે મજબૂતસિંહજી જાડેજાએ. મારે એને પૂર્ણતા આપવી છે. આપ રહેજો. સતી છે આ. પતિની જીવન પર્યંત જેણે આજ્ઞા પાડી, પતિને પરમેશ્વર તરીકે જેણે પૂજ્યો ભગવાનની સાથે સાથે, એ એની અંતિમ ઈચ્છા શા માટે ન પરિપૂર્ણ કરે? એણે સ્વીકારી લીધું. કહરસંગ બાપુને સમાધિ આપી, અને કહરસંગ બાપુની સમાધિ પછી ગંગા સતીએ 52 કીર્તન રચ્યા, 52 ભજન બનાવ્યા. દરેક ભજન બનાવે અને પાનબાઈને સામે બેસાડીને એ ભજન ગાય, અને પાનબાઈને એ ભજન આત્મસાત થઈ જાય, એને કોમ્યુનિક થઈ જાય. શ્રી અરવિંદે એને માટે કોમ્યુનિક શબ્દ વાપરો છે. કોમ્યુનિકેશન નહીં, અમૃતનું ટીપું બનીને, જ્ઞાન બનીને, પ્રસાદ બનીને પરમાત્માનો
જ્યોતિનો પ્રકાશ બનીને એના અંતઃકરણને અજવાળે એવી ઘડીનું ત્યાં નિર્માણ થાય, એ કોમ્યુનિક અવસ્થા પાનબાઈને 52 કીર્તન દ્વારા આપી. એ 52 કીર્તનની અંદર ગંગા સતીએ એક કીર્તન ગાયું છે. આપણે એનું આચમન કરીએ. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ગુરુ પરંપરાને જે સમાજની અંદર, જે જીવનમાં, જે અભણ તો અભણ ને જ્ઞાની તો જ્ઞાની, ઉચ્ચ વર્ણના તો ઉચ્ચ વર્ણના ને નીચ વર્ણના તો નીચ વર્ણના, પરમાત્માને માટે કોઈ ઊંચ પણ નથી ને કોઈ નીચ પણ નથી, બધા જ એક સરખા છે. નરસિંહ મહેતાએ હરિજનવાસમાં ભજન કર્યા તો સામળિયો એને ઘેર સામેથી મળી ગયો. દામોદર ભગવાને હાર પહેરાવ્યો રા માંડલિકની જેલમાં જૂનાગઢમાં. આપણને શા માટે ન મળે? 400, 500, 600 વર્ષના ટાઈમ સ્પાનમાં બનેલી આ બધી ઘટનાઓ મેં તમારી આગળ 2-3 રેફરન્સ એકી સાથે મૂક્યા છે. ગંગા સતીએ પાનબાઈને કીર્તન શીખવા રોજ એક કીર્તન 52 દિવસ સુધી, એમાં એક કીર્તન એક દિવસ ગાયું છે. નિર્મળ થઈને પાનબાઈ આવો મેદાનમાં ને જાણી લો જીવનની આજાત. નિર્મળ થઈને પાનબાઈ આવો મેદાનમાં ને જાણી લો જીવનની આજાત. સજાતી વિજાતિની જુગતી બતાવું ને બીબે પાડું બીજી ભાત. પાનબાઈ મેદાનમાં આવો, મેદાનથી ભાગી ન જવાય. કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં સ્થિર રહેવાનું કહ્યું. જીવન મેદાન છે, ભાગી નહીં જવાય. હિમાલયની કંદરામાં જઈને સંન્યાસ લઈને ભગવા પહેરીને સંસાર છોડી નહીં દેવાય. આ યોગ સંસારને માટેનો છે. બતાવું જીવનની જાત, જીવન કેવા પ્રકારનું છે તે બતાવું. સજાતી વિજાતિની જુગતી બતાવું, પ્લસ એન્ડ માઇનસ, પોઝિટિવ નેગેટિવ, પ્રોસ એન્ડ કોન્સ, અંધારું અજવાળું, રાત દિવસ, સુખ અને દુઃખ, જન્મ અને મૃત્યુ. એ દ્વંદ્વની હું આપને વૈજ્ઞાનિકતા બતાવું, દ્વંદ્વની પાછળનું રહસ્ય તમારી આગળ પ્રગટ કરું. બીબે પાડું બીજી ભાત, તારું આ બીબું બદલી નાખું. આ બીબું બદલવાની સાધના માતાજીએ કરી. પંચમહાભૂતના માટીનું આ બીબું એને હું ડિવાઇન મેટરનું બીબું બનાવી દઉં. રંગ અવધૂત બાપજીએ કડવા લીમડા નીચે બેસીને જે કીર્તન ગાયા અને તપશ્ચર્યા કરી, એણે સ્મશાનની માટીનું રૂપાંતર કર્યું. સ્મશાનની માટી તીર્થક્ષેત્ર બની ગઈ. સ્મશાનમાં જઈએ તો ઘેર આવીને ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં બહાર સ્નાન કરવું પડે. આજે દુનિયાભરમાં લોકો પાપ કરીને આવે ને તે નર્મદા નદીની અંદર સ્નાન કરીને રંગ અવધૂત બાપજીના એ સ્મશાનની માટી પર દર્શન કરે. આખી દિશા બદલાઈ ગઈ. સ્મશાનની માટીનું તીર્થક્ષેત્રની માટીમાં રૂપાંતર થઈ ગયું. આપણે તો કહેવાયું દર્શનના ગ્રંથોમાં, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. બીજા ક્ષેત્રમાં કરેલું પાપ તીર્થક્ષેત્રમાં સમાપ્ત થઈ જાય. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તીર્થક્ષેત્રમાં કરેલું પાપ એ વજ્ર જેટલું મજબૂત થઈ જાય. રંગ અવધૂત બાપજીએ સ્મશાનની માટીને તીર્થક્ષેત્રમાં બદલી કાઢી. આ રૂપાંતર આખા જગતની માટીનું રૂપાંતર કરવાને માટે એ જ શ્રી કૃષ્ણએ શ્રી અરવિંદ બનીને ટ્રાન્સફોર્મેશન ઓફ ફિઝિકલ રિયાલિટી, ફિઝિકલ બિઈંગને માટે સુપ્રામેન્ટલને પૃથ્વી પર નીચે ઉતાર્યું. આ કૃષ્ણ કોન્શિયસનેસની લીલાની કન્ટિન્યુઇટી, કૃષ્ણ કોન્શિયસનેસની લીલા કઈ રીતે આગળ ચાલે છે જુદા જુદા ડાયમેન્શન્સમાં, આ વિજ્ઞાન છે અને તે સમજાવવું જોઈએ. કહરસંગ બાપુ 21મી જાન્યુઆરી 1894ને દિવસે સમાધિ લીધી અને ત્યાર પછી 52 દિવસ ગંગા સતીએ કીર્તન ગાયા અને પાનબાઈને પૂર્ણતા આપી. એ પૂર્ણતા એને આત્મસાત કરાવી અને પછી પાનબાઈની આગળ સંકલ્પ રજૂ કર્યો કે પાનબાઈ, આવતી 15મી માર્ચના દિવસે, જાન્યુઆરીની 21મી તારીખ અને 15મી માર્ચ, દિવસો ગણો તમે કેટલા થાય. 15મી માર્ચ મજબૂતસિંહજી જાડેજાએ બતાવેલી આ તારીખો છે. 15મી માર્ચે હું સમાધિ લઈ લઈશ. આ પરિપૂર્ણતાને પામી ગયા છો.
મારા પાછળ આપ સમાધિ ન લેતા. તે કે નહીં, તમે આપ નહીં હોય તો મારે રહેવાની જરૂર કેટલી, હું નિરાધાર થઈ જાઉં, મારે રહીને શું કામ છે. તો કે ભલે આપની જેવી ઈચ્છા. સતી હતી તે સતીને તો એના પતિ આદેશ આપી શકે, પાનબાઈને ગંગા સતીએ આદેશ નથી આપ્યો. 15મી માર્ચે 1894ની સાલ, એક જ સાલ, જાન્યુઆરીની 21મીએ 1894માં કહળસંગ બાપુએ સમાધિ લીધી, જેને સમાધિ ગંગા સતી એની સમાધિ બનાવી. અને 15મી માર્ચ 1894ની સાલમાં ગંગા સતીએ પણ સમાધિ લીધી, જેને પાનબાઈએ સમાધિ આપી. અને 19મી માર્ચ, 15 પછી 19મી માર્ચ, એ જ 1894ની સાલ, તે દિવસે પાનબાઈએ સમાધિ લીધી. મિત્રો, 3ની સમાધિ આજે ત્યાં મોજૂદ છે. દુનિયામાં કોઈ આવું દ્રષ્ટાંત નથી કે એક જ વર્ષની અંદર એક જ મોભ નીચે રહેતા 3 વ્યક્તિઓએ માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણની આરાધના થકી ડેથ એટ વ્હીલને એક્ઝિક્યુટ કરી બતાવ્યું. મૃત્યુ સંકલ્પ પ્રમાણે થાય એનો પ્રત્યક્ષ દાખલો અને આઈપીએસ ઓફિસરે સંશોધન કરીને લખેલી આ થીસીસ છે. એને 3ને સમાધિ મળી ગઈ. આજે પણ ગંગા સતી એ પ્રતિષ્ઠાનની અંદર જીવંત છે. અને ગંગા સતીએ એ સમાધિ લીધી આ કળિયુગની અંદર 1894ની સાલ તારીખ સાથે, જેને 1994માં 100 વર્ષ થયા. 200 વર્ષ પણ થયા નથી હજુ. એ ડેથ એટ વ્હીલ આવતીકાલે આપણને બધાને પ્રાપ્ત થાય. જ્યાં સુધી જીવવો ત્યાં સુધી આપણે પવિત્રતાપૂર્વક, પારદર્શકતાપૂર્વક લાઈફ ડિવાઇન જીવીએ. આપણું ફિઝિકલ બિઈંગ, વાઇટલ બિઈંગ અને મેન્ટલ બિઈંગ, 3ની અંદર એક ડિવિનાઇઝેશન, સાઇકિસાઇઝનનો અનુભવ થાય. સેલની અંદર, આપણા કણે કણની અંદર રહેલું પવિત્ર મનનું તત્વ એ આપણા ફંક્શનલ માઇન્ડ સાથે જોડાય અને આ માટીનું પિંજરું એ જ્યોમેટ્રી બની જાય, એવી પરફેક્ટ આકૃતિ બની જાય, જે અવસ્થાને શ્રી અરવિંદે ટ્રાન્સફિગરેશન કહ્યું છે. એ આપણને પ્રાપ્ત થાય એવો યોગ શ્રી અરવિંદે કહ્યો. મોક્ષને માટે નહીં, નિર્વાણને માટે નહીં, ગોલોકધામ કે વૈકુંઠધામ કે જન્નતમાં જવાને માટે નહીં. ઇસ્લામમાં અવસ્થાઓ બતાવી છે: શરીયત, તરીકત, મારિફત, હકીકત અને અનલ હક. પાક મુસ્લિમ 5 સમયની નમાઝ પડતા પડતા ઇસ્લામના દર્શન પ્રમાણે એ જો જીવન જીવે તો એ જીવન જીવતા જીવતા એને અનલ હકનો અનુભવ થાય. અનલ હક એટલે સચ્ચિદાનંદ, આનંદ, પરમ આનંદ. સત્ય તો સત્ય જ છે. પછી તે ઇસ્લામમાં હોય તો પણ સત્ય, ક્રિશ્ચિયાનિટીમાં હોય તો પણ સત્ય, બુદ્ધ દર્શનમાં હોય તો પણ સત્ય, જૈન દર્શનમાં હોય તો પણ સત્ય. ને સત્ય તે કૃષ્ણ કોન્શિયસનેસની ટોટાલિટી છે. એ સત્ય એ કૃષ્ણ કોન્શિયસનેસની ટોટાલિટી છે. માટે વ્યક્તિગત પણ પ્રગટ થાય અને વિરાટ પણ પ્રગટ થાય. એને માટે વિરાટને પ્રગટ થવાને માટે કોઈ ટાઈમલેસની જરૂર ન પડે અને વ્યક્તિગત પ્રગટ થવાને માટે એને ટાઈમની જરૂર ન પડે. ટાઈમ અને ટાઈમલેસ જ્યાં બંને એક થઈ જાય એવું પ્રાગાજીનનું જંકશન એ કૃષ્ણ કોન્શિયસનેસ છે. અને તે કૃષ્ણ કોન્શિયસનેસની જાણે અજાણે પણ નિર્મળતાપૂર્વક, પારદર્શકતાપૂર્વક, અભણ સતીએ ગાયું, નિર્મળ થઈને આવો મેદાનમાં. તો નિર્મળતા કોની? નાયે ધોયે ક્યાં ભલા, જો મન મેલ ન જાય, મીન સદા જલ મેં રહે, ધોયે બાસ ન જાય. આપણે તો નાહીએ 5 વખત 10 વખત, બધા સાબુ ઘસી ઘસીને. મન મેલ ન જાય, મનનો મેલ જતો નથી. કામ, ક્રોધ, મદ, મત્સર, માયા, મોહ, કપટ, ઈર્ષ્યા, અસૂયા એ ધોવાતા નથી મિત્રો. સંકલ્પપૂર્વક, આત્માના સંકલ્પપૂર્વક મનને સ્વચ્છ કરવામાં આવે, આ નિર્મળ કરવામાં આવે. હેડ નોટ આ સિંગલ ટર્બિડ વેવ, શ્રી અરવિંદે લખ્યું. તો આ પાત્રતા આપણને પ્રાપ્ત થઈ જાય. અને તે પાત્રતા સાવિત્રીને સત્યવાનના મૃત્યુના દિવસે પ્રાપ્ત થયા. અને ઓશન ઓફ અનટ્રેમ્બલિંગ વર્જિન ફાયર, સાવિત્રી મહાસાગર બની ગઈ વર્જિન ફાયરનો. વર્જિન શબ્દ સમજાશે. જીસસ ક્રાઇસ્ટની માને વર્જિન મેરી કહેવામાં આવી, કુંવારી માતા. આપણું મન કુંવારી ચેતના બનવું જોઈએ,
એનામાં કોઈ એવો અપવિત્ર સંસ્કાર જાગવો ન જોઈએ, આવવો ન જોઈએ, એવું મન બની જાય. સાવિત્રીનું મન અનટ્રેમ્બલિંગ ફાયર, વર્જિન ફાયર, એન ઓશન ઓફ અનટ્રેમ્બલિંગ વર્જિન ફાયર, મહાસાગર બની ગયું. એટલી એ વિરાટ અવસ્થાનો અનુભવ કર્યો જે કૃષ્ણએ અર્જુનને વિરાટના દર્શન કરાવતી વખતે કર્યો હશે. જો અર્જુનને વિરાટ બતાવી શકે શ્રી કૃષ્ણ, તો શ્રી કૃષ્ણ પોતે પણ વિરાટને જોઈ શકતા હશે ને ત્યાં ઊભા ઊભા. તો શ્રી કૃષ્ણ અર્જુનને એક મર્ત્યગામી વ્યક્તિ અને વિરાટ એ બંનેને સાથે સાથે જોઈ શકતો હોય એવી અવસ્થા સાવિત્રીની સત્યવાનના મૃત્યુના દિવસે બની. ધી સ્ટ્રેન્થ, ધી સાયલન્સ ઓફ ધી ગોડ્સ વેર હર્સ. 33 કોટી દેવતાની શક્તિ અને દ્રષ્ટિ એ સાવિત્રીમાં સ્થિર થઈ ગઈ. ઇન હર હી ફાઉન્ડ અ વાસ્ટનેસ લાઇક હિઝ ઓન. પરમાત્મા, પરાત્પર પરમાત્માએ સાવિત્રીની ચેતનામાં પોતાની સર્વવ્યાપકતાનો અનુભવ કર્યો. પરમાત્મા અને પરમેશ્વરી એક થઈ ગયા. વાગર્થા ઇવ સંપૃક્તો વાગર્થો પતિ પત્તે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. પાર્વતી અને પરમેશ્વર બંને એક થઈ ગયા. રંગ અવધૂત બાપજીએ આ પાર્વતીની પાસે, જે પાર્વતી એ સતી સાવિત્રીને આ તબક્કે આત્મસાત થઈ એ ચેતના, એ પાર્વતીની પાસે રંગ અવધૂત બાપજીએ પણ ભિક્ષા માગી છે મિત્રો. એક કીર્તનમાં રંગ અવધૂત બાપજીએ ગાયું, ભિક્ષા ઓમ દેમાં પાર્વતી જેથી આત્મામાં થાય રતી. રંગ અવધૂત બાપજી દત્તાત્રેયના ઉપાસક, દત્તાત્રેયની પાસે ભિક્ષા માંગતે. એ ભગવાનની સામે પોતાનું કમંડળ ધરતે. દત્તાત્રેયના ઉપાસક રંગ અવધૂત બાપજીએ કીર્તન લખ્યું, કેમ કે કૃષ્ણ છે. કીર્તન લખતા લખતા એણે લખ્યું, ભિક્ષા ઓમ દેમાં પાર્વતી. ભગવાન શંકરની પાસે, શંકરના કૈલાસમાં રંગ અવધૂત બાપજી ભિક્ષા માંગતા હોય એવી અનુભૂતિ લીમડાના ઝાડ નીચે રંગ અવધૂત બાપજીએ કરી. ભિક્ષા ઓમ દેમાં ભગવતી જેથી દેમાં પાર્વતી જેથી અંત આત્મામાં થાય રતી. આત્મામાં મારી ગતિ થાય, મારા આત્માને અને મનને એ વેલોસિટીની પ્રાપ્તિ થાય, જે વેલોસિટી આઇન્સ્ટાઈને રિલેટિવિટીમાં E=mc² સુધી કરી છે, એ વેલોસિટી ઇન્ફિનિટી બની જાય, એ ટ્રાયુન ઇન્ફિનિટી બની જાય. એ એનર્જીનું રૂપાંતર ટ્રાયુન ઇન્ફિનિટીમાં બને. શ્રી અરવિંદે અહીંયા લખ્યું, એનર્જી ઇઝ અ ટ્રાયુન ઇન્ફિનિટ. એ ટ્રાયુન ઇન્ફિનિટી બની જાય. 3 સ્વરૂપે વ્યક્ત થતી ઇન્ફિનિટી, સચ્ચિદાનંદની અનંતતા, શાશ્વતી, અમરત્વ, એ બની જાય. એ રંગ અવધૂત બાપજીએ પણ માગી અને બાપજીને પણ એ ડેથ એટ વિલનું વરદાન પ્રાપ્ત થયું. હિઝ હાઈ વોર્મ સટલ ઇથર હી રિફાઉન્ડ. પોતાની આજુબાજુ એ જ જંગલની અંદર એક નવી ઇકોલોજી પેદા થઈ. એક નવું, માતાજીએ પ્રેયર્સ એન્ડ મેડિટેશન નામના પોતાના અનુભવોના નાના સરખા ગ્રંથમાં માતાજીની ડાયરીમાંથી શ્રી અરવિંદે પસંદ કરેલા અનુભવોને પ્રાર્થનાનું સ્વરૂપ આપ્યું છે. જે પ્રાર્થના મેં જગતભરમાં કહ્યું કે દરેક વ્યક્તિએ 2 મિનિટ કરવી જોઈએ પોતાના ઈષ્ટદેવની સામે બેસીને, તો એને આ મનની આ અવસ્થા પ્રાપ્ત થવાને માટેનું કોઈ પાવન ઘડીએ સદભાગ્ય પ્રાપ્ત થાય. અનુભવ મધરના છે શ્રી અરવિંદને મળતા પહેલાં. અનુભવ આ જન્મમાં જન્મેલી રાધાના છે શ્રી અરવિંદને મળતા પહેલાં. અનુભવ આ જન્મમાં જન્મેલી અનેક જન્મોની સ્મૃતિ સાથે આવેલી આ યોગની પ્રતિનિધિત્વ કરતી રાધાની યોગ માયાની આકૃતિને પ્રાપ્ત થયેલા અનુભવો, એનું શ્રી અરવિંદે અંગ્રેજી ભાષામાં ટ્રાન્સલેશન કર્યું છે. અને એ અંગ્રેજી ભાષામાં અનુભવ માતાજીનો વાણી શ્રી અરવિંદની. તા વાગર થાય એવા સંપૃક્તો વાગર્થો પતિ પત્તયે. વાણી અને અર્થ બંને એક થઈ જાય, તા પાર્વતી અને પરમેશ્વરનું સ્વરૂપ પ્રગટ થઈ જાય. આ પ્રાર્થના અને ધ્યાનના શબ્દો, પ્રાર્થના અને ધ્યાન ટાઇટલ, એ પુસ્તકનું ટાઇટલ પણ શ્રી અરવિંદે આપ્યું છે. તમે પ્રાર્થના કરતાં કરતાં ધ્યાનની અવસ્થામાં પહોંચી જાઓ. ધ્યાનના ક્લાસમાં જવાથી, ધ્યાનની ટ્રેનિંગ લેવાથી, ધ્યાનમાં વાજિંત્રો વગાડવાથી, ધ્યાનમાં મુદ્રા કરવાથી, આ બધું કરવાથી ધ્યાન થતું નથી. ધ્યાન એ આત્માની અવસ્થા છે. મન વિક્ષેપ કરતું બંધ થઈ જાય, મન સ્થિર, પારદર્શક અને નિર્મળ થઈ જાય ગંગા સતીની મારફત સંકલ્પપૂર્વક, તો એ અવસ્થા તે ધ્યાનની છે.
અને એ ધ્યાનની અવસ્થાએ આપણા મનને પવિત્રતા પાત્રતા પ્રાપ્ત થાય. મન માત્ર ને માત્ર પરમાત્માની પીઠિકા બની જાય. મન આત્માની અભિવ્યક્તિને માટેની પીઠિકા બની જાય. એ અવસ્થા આપણને મળી શકે. એન્ડ મૂડ ઇન હર એઝ ઇન હિઝ નેચરલ હોમ. પરમાત્મા જ્યાં પોતાના નેચરલ હોમમાં, પોતાના પ્રદેશમાં, પરાત્પર એના ધામમાં જે ગતિને પ્રાપ્ત કરે. મૂવમેન્ટ એટલે ગતિ. કોઈ પણ મૂવમેન્ટમાં ગતિ પેદા થાય. એ મૂવમેન્ટ એટલે ગતિ. તો એ ગતિ પેદા કરે. એ ગતિવાળું મન, ઇન્ફિનિટની ગતિવાળું, પરમાત્માની ગતિવાળું, પોતાની ચંચળતાવાળું નહીં, પોતાની અધૂરી ચંચળતા દોડાદોડવાળું નહીં, એવું મન બની જાય. ઇન હર હી મેટ હિઝ ઓન ઇટર્નિટી. ભગવાન પોતે સાવિત્રીના મનની અંદર પોતાની શાશ્વતીનો અનુભવ કરે એવી સાવિત્રીની માનસિકતા બની ગઈ. સાવિત્રી શા માટે આવી? ટુ રેસલ વિથ ધી શેડો શી હેડ કમ. મૃત્યુના પડછાયાની સામે લડવાને માટે સાવિત્રીનો જન્મ થયો છે, એ એને અનુભવાયું. એન્ડ મસ્ટ કન્ફ્રન્ટ ધી રીડલ ઓફ મેન્સ બર્થ. મૃત્યુ એ પોતે પ્રોબ્લેમ નથી, જન્મ થયો માટે પ્રોબ્લેમ છે. જે જન્મે તે મૃત્યુ પામે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. શ્રી અરવિંદે મૃત્યુને પ્રોબ્લેમ નથી કહ્યો, મૃત્યુને પડછાયો કહ્યો છે. પ્રોબ્લેમ જન્મનો છે. આત્મા માટીના પિંજરાને લઈને જગતમાં પધારે છે ત્યારે એ મૃત્યુનો સ્વીકાર કરીને આવે છે, ડેસ્ટિની લઈને આવે છે. આટલા વર્ષના આયુષ્યમાં મારે જીવનમાં શું શું કરવાનું છે એની બ્લુ પ્રિન્ટ લઈને સાયકિક પોતે પોતાના મા બાપને પસંદ કરીને આવે છે. અને એ ડેસ્ટિની ફૂલફિલ થાય, એ આકૃતિ ચરિતાર્થ થાય, એ એસાઇનમેન્ટ એ પરિપૂર્ણ થાય ત્યારે એ પોતે જાય છે. પણ આત્મા દેહના પિંજરાને છોડવાનો સંકલ્પ કરે છે, એ મન પામી શકતું નથી. માટે આપણને મૃત્યુ ભયાનક લાગે છે. સત્યવાન મસ્ટ ડાય. આપણી પર મૃત્યુને, ગંગા સતીને મૃત્યુ ભયાનક ન લાગ્યું, પાનબાઈને મૃત્યુ ભયાનક ન લાગ્યું, કહળસંગ બાપુને મૃત્યુ ભયાનક ન લાગ્યું, રામકૃષ્ણ પરમહંસને મૃત્યુ ભયાનક ન લાગ્યું, હરિઓમ આશ્રમના મોટાને મૃત્યુ ભયાનક ન લાગ્યું, રંગ અવધૂત બાપજીને મૃત્યુ ભયાનક ન લાગ્યું. આપણને શા માટે લાગે? આ બધા જ માટીના માનવી હતા, આપણા જેવા જ હતા. અવસ્થાનો તફાવત છે. એ અવસ્થા તમને ને મને પણ મળી શકે એમ શ્રી અરવિંદ ખાતરી આપે છે. મિત્રો, પોંડિચેરીમાં એકી વખતે મેં 10 જેટલા ઓછામાં ઓછા વ્યક્તિઓને 100 વર્ષ પૂરા કરેલા જોયા છે. અને સંપૂર્ણ સ્વસ્થતા સાથે, જેનું મન સંપૂર્ણ સાબુત છે. જે ચંપક દાદાજીનો મેં આપને દાખલો કહ્યો કે જેને શ્રી અરવિંદે પ્રોમિસ આપ્યું 1950ની 5મી ડિસેમ્બરને દિવસે, વી શેલ મીટ અગેઇન, વી શેલ મીટ અગેઇન, વી શેલ મીટ અગેઇન. ગત જન્મમાં લિયોનાર્ડો દી વિન્ચી તરીકે તું મારી સાથે મેલઝી હતો, આ જન્મની અંદર તું મારી સાથે ચંપકલાલ છે, યુ આર માય ડેમી ગોડ. અને માતાજીએ કહ્યું ચંપકલાલ ઇઝ માય લાયન. તેને શ્રી અરવિંદે ખાતરી આપી કે વી શેલ મીટ અગેઇન, વી શેલ મીટ અગેઇન, વી શેલ મીટ અગેઇન. આ આત્માનું અમરત્વ છે, જે માનવ તરીકે આપણે પામી શકીએ, ધારણ કરી શકીએ, જીવી શકીએ. મિત્રો, સમય આવ્યો છે. તમારા ઊંઝામાં ડિક્લેર કરવામાં આવ્યું, માં અમે તૈયાર છીએ. તો માં અમે તૈયાર છીએ કોને માટે? તે કે આ અવસ્થા પ્રાપ્ત કરવાને માટે. આ અવસ્થા આપણને પણ મળી શકે છે. જે માટી પર પાર્વતી સ્વયં પ્રગટ થઈ, મહેશ્વરી સ્વયં પ્રગટ થઈ છે, જે મહેશ્વરીએ પોતાની શક્તિપીઠ બનાવી છે, ત્યાં વૃષભની વેલોસિટી છે. શિવજીની પણ વેલોસિટી વૃષભ અને પાર્વતીની પણ વેલોસિટી વૃષભ. એ રંગ અવધૂત બાપજી પાર્વતી માટે જો ઓમકારની પ્રાર્થના કરતા હોય તો તમે અહીંયા આ પાર્વતીની પાસે ઓમકારની માંગણી ન કરી શકો? ઓમકાર એ બ્રહ્માંડની માટી, એ બ્રહ્માંડની ઓમકારની માટી એ આપણા પંચમહાભૂતના સેલ્સને, અણુ પરમાણુને પ્રાપ્ત થાય એવું દર્શન શ્રી અરવિંદે કહું. અને તે દર્શનને પ્રગટ કરતાં શ્રી અરવિંદે એક વાત બતાવી કે આપણી આ સત્વ, રજસ અને તમસની આકૃતિને આપણે ઉલટાવવી પડે. આ માટીને આપણે ઉલટાવવી પડે. કરનાળીમાં જજો, ત્યાં દક્ષિણેશ્વર, શિવ મૂર્તિ છે, દક્ષિણામૂર્તિ શિવનું મંદિર છે, જ્યાં પાર્વતીની પ્રકૃતિને ઉલટાવવામાં આવી છે. પાર્વતીને ઊંધા સુવડાવવામાં આવ્યા છે અને બેઠક બનાવી છે, તેની ઉપર શિવજી બેઠા છે. આ પ્રતીક આપણે આવતીકાલે ચર્ચીશું.
એ આપણે કરવાનું છે. અને જો કરીએ આપણે તો આપણને આ સાવિત્રીની સત્યવાનના મૃત્યુને દિવસની જે સ્થિતિ અને ગતિ છે એ આપણને પણ પ્રાપ્ત થાય. 2 સેકન્ડનું ધ્યાન કરીને આજનો સત્સંગ સમાપ્ત કરીએ.